નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર હું આપનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા વિડીયોની જેમ આજે પણ આપણે ધોરણ 12 કોમર્સનો જે અકાઉન્ટ છે એ અકાઉન્ટમાં ગાલાનું જે પેપર છે એ ગાલાના પેપર સેટ 3 નો સેક્શન સી જોઈશું. ઓકે મિત્રો, અગાઉ પણ જે મેં તમને વાત કરી દીધી હતી એ પ્રમાણે કે સેક્શન સી છે કેટલા માર્ક્સનો છે? 12 માર્ક્સનો છે અને તમારે કોઈ પણ 4 દાખલા ગણવાના છે. કેટલા દાખલા આપવામાં આવ્યા છે? તો તમને 6 દાખલા આપવામાં આવ્યા છે, એમાંથી કોઈ પણ 4 દાખલા તમારે ગણવાના છે. તો આજે આપણે પેપર નંબર જે 3 છે એ 3 નો સેક્શન સી ની વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ, વધારે સમય નથી બગાડતા. શરૂઆત કરીએ છીએ આપણે કે 31મો દાખલો. ઓકે, 31મા દાખલામાં કંઈક એવું કહેવામાં આવ્યું છે, એસા અને નેસા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ઓકે, નામ છે એસા અને નેસા. ચાલો થોડુંક લખતા પણ જઈએ સાથે સાથે, એટલે વધારે સમજ પડશે. તો દાખલા નંબર છે 31. નામ કંઈક આવા આપવામાં આવ્યા છે, એસા અને નેસા. ઓકે, આ ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 આપ્યું છે. ઓકે, આપણે એને મૂડીના પ્રમાણ સાથે કંઈ લેવા દેવા નથી. જો નફા નુકસાનનું પ્રમાણ હોય તો એ આપણે લખવાનું છે, મૂડીનું પ્રમાણ આપણે કોઈ જગ્યાએ લખવાનું નથી. એસા તેનું કમિશન બાદ કર્યા પછી વધતા ચોખ્ખા નફા ઉપર 8% કમિશન આપવાનું છે. ઓકે, આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. શું કીધું છે? તો એસાને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા ચોખ્ખા નફાના કેટલા ટકા કમિશન આપવાનું છે? 8% કમિશન આપવાનું છે. આ વસ્તુ આપણને ખાસ જરૂર છે. ત્યારબાદ જોઈએ આગળ શું આપ્યું છે. તો વર્ષના અંતે પેઢીનો નફો 96,876. ઓકે, આપણને બીજું શું આપવામાં આવ્યું છે? તો બીજું આપણને આપવામાં આવ્યું છે નફો. અને નફો કેટલો આપ્યો છે? તો નફો આપ્યો છે આપણને 96,876. કેટલો નફો આપવામાં આવ્યો છે? 96,876. અને એના પરથી કીધું છે તો એસાને કુલ કેટલી રકમ મળશે? ઓકે, કોને? એસાને કુલ કેટલી રકમ મળશે? તો પહેલા તો આપણે શું શોધવું પડશે? એસાનું કમિશન. ઓકે, શું આપ્યું છે? તો એસાને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા ચોખ્ખા નફાના, જો શબ્દ શું આવ્યો છે? ચોખ્ખા નફાના 8% કમિશન આપવાનું છે. જો વધતા ચોખ્ખા નફાનો આવો શબ્દનો ઉપયોગ થયો હોય તો આપણું કમિશન બરાબર શું થશે? તો કમિશન બરાબર થશે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. શું યાદ રાખવાનું છે? ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. અને એ આધારે કમિશન શોધવાનું, ત્યારબાદ કમિશન બાદનો નફો શોધવાનો અને ત્યારબાદ આપણે શું શોધીશું? તો એસાને મળતો કુલ ભાગ આપણે શોધીશું. ઓકે, તો ચાલો સૌપ્રથમ આપણે ગણતરી કરી દઈએ કમિશનની. સૌપ્રથમ શું કરી દઈશું? કમિશન. કોનું કમિશન છે? એસાનું. એટલે કે પહેલી ગણતરી આવશે એસાનું કમિશન. શું આવશે? એસાનું કમિશન. અને કમિશન બરાબર શું થશે? તો કમિશન બરાબર થશે નફો ગુણ્યા શું આવશે? તો આવશે કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. ઓકે, તમારે આખું લખવાનું છે 100 વત્તા કમિશનનો દર. ઓકે, ચાલો નફો કેટલો આવ્યો છે? તો નફો આપણને આપ્યો છે 96,876 ગુણ્યા કમિશનનો દર કેટલો છે? 8%. તો કમિશનનો દર કેટલો આવશે? 8. અને છેદમાં શું આવશે? તો છેદમાં આવશે 100 વત્તા 8. એટલે કેટલા થશે? તો અહીંયા થશે 96,876 ગુણ્યા 8ના છેદમાં આવશે 108. ઓકે મિત્રો, તમારી પાસે કેલ્સી છે, કેલ્સીમાં તમારે ગુણાકાર કરવાનો છે. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108. ઓકે, ગણતરી કરશે તો ગણતરી કરતા આપણને જવાબ મળશે. ઓકે, જવાબ કંઈક આપણને એવું મળે છે કે 7,176. કેટલો જવાબ મળે છે? 7,176. તો આ શું આવી ગયું? તો આ આવી ગયું આપણું એસાનું કમિશન. શું આવી ગયું? એસાનું કમિશન. હવે આપણે શું શોધવાનું છે? તો હવે એસાને નફો કેટલો મળશે? શું મળશે? નફો કેટલો મળશે? અને નફા માટે આપણે શું શોધવું પડશે? તો સૌપ્રથમ આપણે શોધવું પડશે કમિશન બાદનો નફો. શું શોધવું પડશે? તો સૌપ્રથમ આપણે શોધવું પડશે કમિશન બાદનો નફો. અને એ જ નફાની શું કરવામાં આવશે? ફાળવણી કરવામાં આવશે. એ નફાની શું કરવામાં આવશે? ફાળવણી કરવામાં આવશે. કમિશન બાદનો નફો એટલે શું આવશે? તો અહીંયા આવશે આપણો નફો માઇનસ શું થશે? કમિશન. શું થશે? નફો માઇનસ કમિશન. નફો કેટલો છે? તો નફો છે 96,876
876 માઇનસ કમિશન, કમિશન કેટલું આવ્યું? તો કમિશન આવ્યું 7176. કેટલું આવ્યું? 7176. ઓકે, 96876 માંથી 7176 બાદ કરીએ તો 6 માંથી 6 જાય તો કેટલા આવશે? 0. 7 માંથી 7 જાય તો 0. 8 માંથી 1 જાય તો કેટલા આવશે? 7. અને 96 માંથી 7 જશે તો કેટલા વધશે? તો વધશે 89. એટલે કેટલા આવશે? તો 89700. કેટલા આવશે? 89700. હવે આ જે નફો આવ્યો છે, આ નફો શું થશે? તો એ નફો ભાગીદારો વચ્ચે વહેંચાશે. એ નફો કોના વચ્ચે વહેંચાશે? ભાગીદારો વચ્ચે. ભાગીદારો કેટલા છે? 2 જ છે, એસા અને નેસા. પ્રમાણ નથી આપ્યું એટલે કયા પ્રમાણમાં વહેંચશે? તો 1:1 ના પ્રમાણમાં. 1:1 ના પ્રમાણમાં એટલે ભાગ્યા કેટલા કરવા પડશે? તો ભાગ્યા કરવા પડશે 2. ભાગ્યા કેટલા કરવા પડશે? તો ભાગ્યા કરવા પડશે 2. અને ભાગ્યા 2 કરીશું તો આપણને કેટલો મળશે? તો આપણે હવે શોધવાનું છે કે એસાને મળતી કુલ રકમ શું આવશે? એસાને મળતી કુલ રકમ. તો એસાને કઈ કઈ રકમ મળશે? તો એસાને મળશે નફો વત્તા શું મળશે? વત્તા મળશે કમિશન. ઓકે, ચાલો નફો. તો નફો કેટલો મળશે? તો 89700. કેટલા છે? 89700. એ 89700 ના અડધા કરીએ તો 4 દુ 8. પછી કેટલા આવશે? તો 9 છે એટલે 4 દુ 8, 4 અઠ્ઠામ 16 અને 1 વધશે એટલે કેટલા આવશે? તો 2 પચામ 10 એટલે કે 44850 આવશે. કેટલા આવશે? 44850. આ શું થશે? નફો. ઓકે, આના 2 ભાગ કરીએ તો કેટલા આવશે? તો 44850 એસાના અને 44850 કોના આવશે? નેસાના. હવે કમિશન. તો કમિશન કેટલું હતું? તો કમિશન હતું આપણી પાસે 7176. કેટલું હતું? 7176. અને બંનેનો સરવાળો કરીશું તો કેટલા આવશે? તો 6, 7 ને 5, 12 નો 2 વધી પડી 1. કેટલા થશે? 8 ને 2 10, 10 નો 0 વધી પડી 1, 5 ને 7 12, 12 નો 2 વધી પડી 1. અને કેટલા આવશે? તો આવશે આપણી પાસે 52026. કેટલા આવશે? 52026. એટલે કે એસાને કુલ કેટલી રકમ મળશે? તો એસાને મળશે 52026 મળશે. કેટલા મળશે? 52026. ઓકે, વ્યવસ્થિત લખી દઈએ તો 52026. તો એસાને કુલ મળશે 52026. તો આ રીતે તમારે આખી ગણતરી કરવાની છે. સૌ પ્રથમ શોધવાનું છે કમિશન, એસાનું કમિશન. એસાનું કમિશન, ત્યારબાદ આવશે કમિશન બાદનો નફો. કમિશન બાદનો નફો બંને ભાગીદારો વચ્ચે વહેંચાશે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં. પરંતુ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ નથી એટલે કયા હિસ્સે વેચાશે? સરખા હિસ્સે એટલે કે ભાગ્યા 2. એટલે દરેકના ભાગે કેટલા આવશે? 44850. એસાને શું મળશે? તો નફો વત્તા કમિશન. તો નફો 44850 પ્લસ કમિશન 7176 અને બંનેનો સરવાળો થશે 52026. કેટલો થશે? 52026. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 1. આ કયો થઈ ગયો? દાખલા નંબર 1 એટલે કે વિભાગ સી નો પહેલો દાખલો 31મો. ઓકે, તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ચાલો, ત્યારબાદ જોઈશું આપણે બીજો દાખલો એટલે કે દાખલા નંબર 32. તમને જો કોઈ પણ કન્ફ્યુઝન હોય, ન સમજ પડતી હોય તો તમે ચેટમાં જણાવી શકો છો. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 32. ઓકે, દાખલા નંબર 32માં કંઈક એવી માહિતી આપવામાં આવી છે કે ધારા, ધવલ અને મનસ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 3 ભાગીદારો છે. ઓકે, તો દાખલા નંબર 32 એની અંદર 3 ભાગીદારો છે. ધારા, ત્યારબાદ છે મુકેશ, ધવલ છે. પહેલું કોણ છે? ધવલ છે. ધવલ, ધારા અને મનસ. આ 3 ભાગીદારો છે કે જે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ આપવામાં આવ્યું છે 3:2. કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે? 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઓકે, મનસને નફામાંથી ઓછામાં ઓછા 36000 મળશે. શું કીધું છે? તો બીજી માહિતી કંઈક એવી આપવામાં આવી છે કે મનસને નફામાંથી શું કીધું છે? નફામાંથી ઓછામાં ઓછા 36000 મળશે એવી ખાતરી કોણ આપે છે? તો બાકીના કોણ છે? તો બાકીના છે ધવલ અને ધારા. એ એવી ખાતરી આપે છે. ઓછામાં ઓછા કેટલા મળશે? 36000 મળશે એવી ખાતરી આપે છે. અને પેઢીનો નફો આપ્યો છે 1,80,000. પેઢીનો નફો કેટલો આપ્યો છે? તો પેઢીનો નફો આપ્યો છે આપણને 1,80,000. ઓકે,
આ 1,80,000 નફો આપ્યો છે અને આપણે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવાની છે. શું કરવાનું છે? ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવાની છે. ઓકે, ચાલો પહેલા તો શું કરીશું આપણે? તો પહેલા તો ભાગીદારોને નફાની વહેંચણી કરીશું, ત્યારબાદ નક્કી કરશું કે કેટલા વધે છે કે કેટલા ઘટે છે. જો ઘટતા હશે તો કોણ આપશે? તો જે બે જવાબદારી લીધી છે, ધવલ અને ધારા, તો એ એના નફા નુકસાનના પ્રમાણમાં આપશે અને કોને મળશે? તો મનસને મળશે. તો સૌપ્રથમ આપણે શું કરી દઈશું? નફાની ફાળવણી. સૌપ્રથમ આપણે શું કરી દઈશું? નફાની ફાળવણી. ઓકે, નફાની ફાળવણી. ચાલો જોઈએ નફાની ફાળવણી કઈ રીતે થશે. તો નફાની ફાળવણી 3 ભાગીદાર છે. કોણ કોણ છે? તો અહીંયા આવશે ધવલ. ધવલને કેટલા મળશે? તો નફો કેટલો છે? તો નફો છે 1,80,000. કેટલો છે? 1,80,000 ગુણ્યા ધવલનો ભાગ કેટલો છે? 3. કેટલામાંથી? તો ટોટલ કેટલા છે? 6. એટલે કેટલા આવશે? તો 3/6. ઓકે, ત્યારબાદ કોણ છે? તો ત્યારબાદ છે ધારા. તો ધારાને કેટલા મળશે? તો ધારાને મળશે 1,80,000 ગુણ્યા 2/6. અને ત્યારબાદ છે મનસ. ત્યારબાદ કોણ છે? મનસ. તો મનસને કેટલા મળશે? તો મનસને મળશે 1,80,000 ગુણ્યા 1/6. ઓકે, તમારી પાસે કેલ્સી છે મિત્રો, તમારે કેલ્સીમાં ગણતરી કરવાની છે. એટલે કે ભાગીદારને કેટલા મળશે? તો ધવલ. ઓકે, ધવલને કેટલા મળે છે? તો ભાગાકાર કરીએ તો અહીંયા આવશે 90,000 રૂપિયા. કેટલા આવશે? 90,000 રૂપિયા. 6 તરી 18, 3 દુ 6 એટલે કેટલા આવશે? તો અહીંયા આવશે 60,000 રૂપિયા. કેટલા આવશે? 60,000 રૂપિયા. અને 6 તરી 18 એટલે કેટલા થશે? 30,000. તો અહીંયા કેટલા આવશે? 30,000. જો અહીંયા શું કીધું હતું? તો આને ઓછામાં ઓછા કેટલા મળશે? 36,000. પરંતુ કેટલા મળે છે? 30,000 જ મળે છે. તો કેટલી રકમ ઓછી મળે છે? તો કેટલી રકમ ઓછી મળે છે? 6,000 રૂપિયા. એ 6,000 રૂપિયા કોણ આપશે? ધવલ અને ધારા. કયા પ્રમાણમાં? તો એ બંનેના નફા નુકસાનના પ્રમાણમાં. તો સૌપ્રથમ આપણે પછી શું શોધીશું? તો મનસને ઓછી મળતી રકમ. મનસને શું થશે? ઓછી મળતી રકમ. તો ઓછી મળતી રકમ બરાબર શું થશે? તો એને કેટલા મળવા જોઈતા હતા? 36,000. કેટલા મળે છે? તો મળે છે 30,000. તો કેટલા ઓછા મળે છે? 6,000. કેટલા ઓછા મળે છે? 6,000. આ 6,000 કોણ આપશે? તો આ 6,000 આપશે ધારા અને ધવલ. ઓકે, પહેલા ધવલ છે તો પહેલા ધવલ લખી દઈએ. એટલે કે ધવલ અને ધારા કયા પ્રમાણમાં આપશે? નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ શું થશે? તો નફા નુકસાનનું પ્રમાણ થશે 3/2. તો કયા પ્રમાણમાં આપશે? 3/2 ના પ્રમાણમાં આપશે. એટલે કે આની ગણતરી કરી નાખીએ તો ધવલ અને ધારા આ જે 6,000 છે એ કયા પ્રમાણમાં વેચાશે? 3/2 ના પ્રમાણમાં. તો ધવલના કેટલા થશે? તો ધવલના થશે 6,000 ગુણ્યા 3/5. એટલે કેટલા આવશે? તો ધવલના આવશે 3600. અને ધારાના કેટલા થશે? તો ધારાના થશે 6,000 ગુણ્યા 2/5. એટલે એ કેટલા થશે? તો એ થશે 2400. આ બંને શું થશે? તો એ બંને ધવલ અને ધારામાંથી માઇનસ થશે. અને કોને મળશે? તો મળશે કોને? મનસને. કોને મળશે? મનસને. તો હવે આપણે શોધીએ નફાની વ્યવસ્થિત ફાળવણી. શું આવશે? તો હવે આપણે જોઈશું કે નફાની વ્યવસ્થિત ફાળવણી શું થશે? નફાની વ્યવસ્થિત ફાળવણી. ઓકે, તમે આ રીતે ન લખો અને ડાયરેક્ટ નફાની ફાળવણી લખો તો પણ કોઈ વાંધો નથી. ચાલો, ભાગીદારમાં કોણ કોણ છે? તો ભાગીદારમાં છે ધવલ. એટલે કે ધવલ. ત્યારબાદ કોણ છે? તો ત્યારબાદ છે ધારા. ત્યારબાદ આવશે ધારા. અને ત્યારબાદ કોણ છે? તો ત્યારબાદ છે મનસ. ત્યારબાદ કોણ છે? મનસ. ઓકે, ધવલને કેટલો નફો મળતો હતો? તો 90,000 રૂપિયા. કેટલો મળતો હતો? 90,000 રૂપિયા. ઓકે, ધારાને કેટલો મળતો હતો? 60,000 રૂપિયા. ધારાને કેટલો મળતો હતો? 60,000 રૂપિયા. અને મનસને કેટલા મળતા હતા? તો મનસને મળતા હતા 30,000 રૂપિયા. ઓકે, હવે આ બંને આપશે તો મનસમાં શું થશે? તો મનસમાં એડ થશે. કેટલા એડ થશે? 6,000. એટલે મનસનો નફો કેટલો થઈ જશે? તો મનસનો નફો થઈ જશે 36,000. જે મિનિમમ મર્યાદા હતી એટલો જ મનસને નફો મળી જાય છે. તો આ બંનેમાંથી શું થશે? તો આ બંને આપશે એટલે બંનેમાંથી શું થશે? માઇનસ થશે. ઓકે, ધવલમાંથી કેટલા માઇનસ થશે? 3600. એટલે ધવલમાંથી કેટલા માઇનસ થશે? 3600. અને ધારામાંથી કેટલા માઇનસ થશે? 2400. એટલે ધારામાંથી કેટલા માઇનસ કરવાના છે? 2400 માઇનસ કરવાના છે. ઓકે, 90,000 માંથી 3600 જશે તો કેટલા આવશે? તો 86. અને 90,000 માંથી 3600 એટલે આવશે 86,400. કેટલા આવશે? તો 86,400. અને 60,000 માંથી 2400 જશે તો કેટલા આવશે? તો આવશે 57,600. કેટલા આવશે? તો અહીંયા આવશે 57,600. તો આ શું થઈ ગયું? તો આ થઈ ગઈ નફાની વહેંચણી.
આ શું થઈ ગયું? તો આ થઈ ગઈ આપણી નફાની વહેંચણી. સૌ પ્રથમ શું કર્યું? તો નફાની વહેંચણી કરી. એમાં જોયું કે ભાઈ મનસને કેટલા ઓછા મળે છે? તો મનસને 30,000 મળે છે, એટલે મનસને ઓછા કેટલા મળે છે? 6,000. એ 6,000 કોણ આપશે? તો ધવલ અને ધારા. કોણ આપશે? ધવલ અને ધારા. કયા પ્રમાણમાં? તો એમના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે કે 3:2 ના પ્રમાણમાં એ ધવલ અને ધારા આપશે. તો આ બંને આપશે એટલે બંનેમાંથી શું થશે? માઇનસ થશે. અને મનસના ખાતામાં શું થશે? તો મનસના ખાતામાં પ્લસ થશે. ઓકે, તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈશું પછીનો દાખલો, એટલે કે દાખલા નંબર 33. ઓકે, તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. હું સાફ કરું છું. ચાલો, દાખલા નંબર 33 ખૂબ જ ઇઝી છે અને સારો એવો દાખલો છે કે જેની અંદર પુનઃમૂલ્યાંકનની આમનોંધ પૂછવામાં આવી છે. શું પૂછવામાં આવી છે? પુનઃમૂલ્યાંકનની આમનોંધ પૂછવામાં આવી છે. ઓકે, ચાલો જોઈ લઈએ. પહેલાં તો રકમ વાંચી લઈએ. તો રકમમાં એવું કહેવામાં આવ્યું છે કે નીચેની મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમનોંધ લખો. બાબત જે વગર લખવાની છે. શેના વગર લખવાની છે? બાબત જે વગર, એટલે માત્ર ખાલી આમનોંધ જ લખવાની છે. ઓકે, હવે અહીંયા તમને ટોટલ 5 બાકી આપવામાં આવી છે. કેટલી બાકી આપવામાં આવી છે? 5. તો તમે 5-5ની અલગ પણ આમનોંધ લખી શકો છો અને 5-5ની સાથે પણ આમનોંધ લખી શકો છો. સાથે કઈ રીતે? તો જ્યાં પુનઃમૂલ્યાંકન ઉધાર થતું હશે તો એ બધા એક સાથે લખી નાખો. જ્યાં પુનઃમૂલ્યાંકન જમા થતું હશે તો એ બધા એક સાથે લખી નાખો. અથવા તો તમે બધાની અલગ અલગ આમનોંધ પણ દર્શાવી શકો છો. જેમ કે પહેલું જોઈએ યંત્રો. ઓકે, યંત્રોની ચોપડે કિંમત 1 લાખ છે અને પુનઃમૂલ્યાંકનની કિંમત કેટલી છે? 80,000. તો યંત્રમાં શું થયો? ઘટાડો. યંત્રમાં શું થયો? ઘટાડો. અને યંત્રમાં ઘટાડો હોય તો આમનોંધ શું થશે? તો આમનોંધ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. આમનોંધ શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. એટલે કે યંત્ર પુનઃમૂલ્યાંકન ઉધાર થાય છે. તો બીજું પુનઃમૂલ્યાંકન ક્યારે ઉધાર થાય? તો જો દેવામાં વધારો થાય તો અને મિલકતમાં ઘટાડો થાય તો. જો દેવામાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય અને મિલકતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. તો ચાલો જોઈએ. તો દેવામાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ ચૂકવવાના બાકી ખર્ચા અને મળવાની બાકી આવકો છે. તો પહેલા તો નક્કી કરી લઈએ કે ક્યાં પુનઃમૂલ્યાંકન ઉધાર થશે અને ક્યાં પુનઃમૂલ્યાંકન જમા થશે. ઓકે, તો પહેલું છે યંત્ર 1 લાખ છે અને પુનઃમૂલ્યાંકન 80,000 છે. તો આમનોંધ શું થશે? તો આમનોંધ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલો ઘટાડો થાય છે? 20,000 નો. કેટલો ઘટાડો થાય છે? 20,000 નો. એટલે કે રકમ છે 33મો દાખલો, એની પહેલી આમનોંધ શું થશે? તો પહેલી આમનોંધ કંઈક આવી આવશે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે. તે શું આવશે? યંત્રો ખાતે. ઓકે, કેટલી રકમ છે? તો રકમ થશે, કેટલો ઘટાડો થાય છે? 20,000 નો. તો ઉધારમાં કેટલા આવશે? તો ઉધારમાં આવશે 20,000 અને જમામાં કેટલા આવશે? તો જમામાં આવશે 20,000. ઓકે, તમારે શું યાદ રાખવાનું છે? આમનોંધના ખાના ફરજિયાત દોરવાના છે અને પછી જ આમનોંધ લખવાની છે. ત્યારબાદ જોઈએ જમીન મકાન ચોપડે કિંમત 3 લાખ છે અને પુનઃમૂલ્યાંકનની કિંમત 5 લાખ છે. એટલે કે જમીન મકાનમાં વધારો થાય છે. વધારો થાય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. તો આમનોંધ શું થશે? જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. ઓકે, તો બીજી આમનોંધ કરીએ. તો બીજી આમનોંધ કંઈક આવી આવશે કે જમીન મકાન ખાતે ઉધાર. ઓકે, જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. તે શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. જોઈએ કેટલું હતું? તો 3 લાખ હતું અને એની કિંમત થઈ 5 લાખ રૂપિયા. એટલે 2 લાખનો શું થયો? વધારો. તો અહીંયા કેટલા આવશે? તો ઉધારમાં આવશે 2 લાખ રૂપિયા અને જમામાં કેટલા આવશે? તો જમામાં આવશે 2 લાખ રૂપિયા. ચાલો, તમે સાથે પણ ભેગી આમનોંધ પણ લખી શકશો અને અલગ અલગ પણ લખી શકશો. ઓકે, બંને રીતે સાચું છે. ત્યારબાદ જોઈએ કે લેણદારો. તો લેણદારો 1 લાખ હતા જે હવે થઈ ગયા છે 95,000. એટલે લેણદારમાં શું થયો? ઘટાડો. લેણદારમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ લખાશે? તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. એટલે આમનોંધ શું થશે? તો પુનઃમૂલ્યાંકન જમા થશે તો ઉધારમાં કોણ આવશે? તો ઉધારમાં આવશે લેણદાર. એટલે આમનોંધ કંઈક આવી થશે કે લેણદાર ખાતે ઉધાર. શું થશે? લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. તે ક્યાં લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. ઓકે, કેટલા ઘટાડો થાય છે? તો 1 લાખ હતા ને એના 95,000 થઈ ગયા. તો કેટલો ઘટાડો થશે? 5,000 નો. તો ઉધારમાં કેટલા આવશે? તો ઉધારમાં આવશે 5,000 અને જમામાં કેટલા આવશે? તો જમામાં આવશે 5,000. મિત્રો ખ્યાલ આવે છે? જો ન સમજ પડતી હોય તો તમે કમેન્ટમાં અવશ્ય દર્શાવજો કે જેથી ખબર પડે કે ભાઈ તમને ક્યાં સમજ નથી પડતી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે ચૂકવવાના બાકી ખર્ચા 3,000 રૂપિયા છે. ચૂકવવાનું બાકી એટલે આપણું દેવું. દેવું હોય તો જમા થાય તો ઉધારમાં કોણ આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું. ઉધારમાં શું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું. તો એની આમનોંધ કંઈક આવી થશે
કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે શું આવશે? તો ચૂકવવાના બાકી ખર્ચ ખાતે શું આવશે? ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. કેટલા ચૂકવવાના બાકી છે? તો 3000. તો ઉધારમાં કેટલા આવશે? તો ઉધારમાં આવશે 3000 અને જમામાં કેટલા આવશે? તો જમામાં આવશે 3000. ઓકે. ત્યારબાદ જોઈએ તો મળવાની બાકી આવક 2000 છે. શું છે? મળવાની બાકી આવક. મળવાની બાકી એટલે આપણું શું થશે? લેણું. આપણે લેવાના. લેણું તો ઉધાર. તો જમામાં કોણ આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતું. જમામાં કોણ આવશે? તો જમામાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતું. ઓકે. ચાલો જોઈએ તો પાંચમી આમ નોંધ શું થશે? મળવાનું બાકી છે. મળવાનું બાકી એટલે આપણું લેણું. લેણું હોય તો ઉધાર થશે. ઉધાર થશે એટલે આમ નોંધ શું થશે? તો મળવાની બાકી આવક ખાતે ઉધાર. શું થશે? મળવાની બાકી આવક ખાતે ઉધાર તે શું લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. તે શું લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલી મળવાની બાકી આવક છે? તો 2000 રૂપિયા. તો રકમમાં શું આવશે? તો ઉધારમાં આવશે 2000 રૂપિયા અને જમામાં કેટલા આવશે? તો જમામાં આવશે 2000 રૂપિયા આવશે. તો મિત્રો આ રીતે તમે અલગ અલગ આમનોંધ પણ દર્શાવી શકો છો. અથવા તો ક્યાં પુનઃ મૂલ્યાંકન ઉધાર છે? તો અહીંયા ઉધાર છે, ત્યારબાદ અહીંયા ઉધાર છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 23000, તે યંત્ર ખાતે 20000, તે ચૂકવવાની બાકી ખર્ચ ખાતે 3000. આ રીતે તમે કમ્બાઈન આમનોંધ પણ લખી શકો છો. અથવા તો ક્યાં ક્યાં પુનઃ મૂલ્યાંકન જમા છે? તો અહીંયા જમા છે, અહીંયા જમા છે અને અહીંયા જમા છે. તો એક સાથે પુનઃ મૂલ્યાંકન જમા કરીને આ જમીન, મકાન, લેણદાર અને મળવાનું બાકી આવક આ ઉધાર કરીને તમે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરીને પણ દર્શાવી શકો છો. ઓકે. બંને રીતે આમનોંધ તમારી શું થશે? સાચી જ ગણવામાં આવશે. ચાલો ત્યારબાદ જોઈએ 34મો દાખલો. તો આને હું સાફ કરી નાખું છું. તમારે લખવું હોય તો તમે લખી શકો છો, અથવા તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ચાલો ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર 34. શું કહેવામાં આવ્યું છે દાખલા નંબર 34માં? તો પહેલાં તો તમારે વિગત આખી વાંચવાની છે. ચાલો જોઈએ તો પેઢીના વિસર્જન સમયે થતી આમનોંધ લખવાની છે બાબત જે વગર. વિસર્જનની આમનોંધ આવી. હવે આપણે પુનઃ મૂલ્યાંકનની જોઈતી, હવે કઈ લખવાની છે? વિસર્જનની. એમાં છે પેઢીના વિસર્જન સમયે દેવાદારો 80000 અને લેણદારો 40000 છે. ઓકે. પહેલા તો લેણદાર અને દેવાદાર, તો એને ક્યાં લઈ જવામાં આવશે? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. ક્યાં લઈ જવામાં આવશે? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. અને ત્યારબાદ કીધું છે કે ભાગીદાર વિનય 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે અને લેણદારોને ચૂકવે છે. ઓકે. પહેલા તો આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ બંનેને, એટલે કે દેવાદારોને અને લેણદારોને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. તો દાખલા નંબર 34. ઓકે. 34માં પહેલી આમનોંધ શું આવશે? તો દેવાદારો. દેવાદારો એ શું છે? તો મિલકત છે, લેણું છે. ઓકે. દેવાદારો એ શું છે? મિલકત છે, લેણું છે. તો એ ઉધાર થશે, પણ એને ક્યાં બતાવવો પડશે? જમા બતાવવો પડશે. અને ઉધારમાં શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે. જેમ આપણે મિલકતો ક્યાં લઈ જતા હતા? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો આ પણ શું છે? આપણી ચાલુ મિલકત છે, એટલે શું આવશે? તો આમનોંધ કંઈક આવી આવશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. તે શું આવશે? તો તે આવશે દેવાદાર ખાતે. ઓકે. કેટલા છે દેવાદાર? તો ચોપડી કિંમત પહેલા લઈ જવાની, એટલે કે 80000. તો ચોપડી કિંમત છે 80000. જમામાં પણ કેટલા આવશે? તો જમામાં પણ આવશે 80000. ત્યારબાદ દેવું એટલે કે લેણદાર છે, તો લેણદાર ક્યાં આવશે? તો લેણદાર આવશે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. ક્યાં આવશે? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. તો આમનોંધ શું થઈ જશે? તો આની વિરુદ્ધ આમનોંધ થઈ જશે, એટલે કે બીજા નંબરની આમનોંધ શું આવશે? તો આમનોંધ કંઈક આવી આવશે. લેણદાર ખાતે ઉધાર. શું થશે? લેણદાર ખાતે ઉધાર તે શું લખાશે? માલ મિલકત નિકાલ ખાતે. શું લખાશે? માલ મિલકત નિકાલ ખાતે. ઓકે. લેણદારો કેટલા છે? તો લેણદાર છે 40000. લેણદાર કેટલા છે? તો લેણદાર છે 40000, એટલે કે ઉધારમાં 40000 અને જમામાં 40000. હવે શું કીધું છે કે આ જે દેવાદારો છે એ 20% ઓછી કિંમતે લઈ જાય છે. કેટલી? 20% ઓછી કિંમતે. એટલે 20% શું થશે? માઇનસ થશે. તો 80000 ના 20%, 80000 ના 20% એટલે કેટલા થશે? તો 8 દુ 16, એટલે કે 16000. 16000 માઇનસ કરીશું એટલે કેટલા લઈ જશે? તો 64000 ના દેવાદાર કોણ લઈ જાય છે? તો ભાગીદારનું નામ છે વિનય. કોણ લઈ જાય છે? ભાગીદારનું નામ છે વિનય લઈ જાય છે. અને લેણદારોને શું કરશે? તો લેણદારોને વિનય જ રકમ ચૂકવશે. એટલે કે એક રકમ વિનય લઈ જાય છે, તો વિનયને મળે છે, તો વિનય લેનાર થશે. એટલે શું આવશે? તો લેનાર ખાતે ઉધાર.
ઓકે, એટલે કે ત્રીજી આમ નોંધ. તો ત્રીજી આમ નોંધ શું થશે? તો વિનયના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર. શું થશે? વિનયના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે શું લખાશે? માલ મિલકત નિકાલ ખાતે. ઓકે, અહીંયા જો દેવાદારનું નામ આવશે નહીં. શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે લખાશે. જેમ આપણી પાસે રોકડ ઉપજતા હતા ને એ રીતે આ કોણ લઈ જાય છે? ભાગીદાર લઈ જાય છે. કેટલામાં લઈ જાય છે? 64,000. તો રકમમાં કેટલા આવશે? તો રકમમાં આવશે 64,000. અહીંયા પણ કેટલા આવશે? તો અહીંયા પણ આવશે 64,000. કેટલા આવશે? 64,000. 64,000. ઓકે, ત્યારબાદ એવું કીધું છે કે આ લેણદારોને ચૂકવશે. તો માલ મિલકત નિકાલ ખાતું શું થશે? ઉધાર થશે. અને કોણ ચૂકવશે? તો વિનય. એટલે કે વિનયનું મૂડી ખાતું શું થશે? જમા થશે. તો ચોથી આમ નોંધ શું થશે? તો ચોથી આમ નોંધ કંઈક આવી આવશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ઓકે, લેણદારની ચૂકવણી કરે છે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે શું આવશે? તો તે આવશે વિનયના મૂડી અથવા તો ચાલુ ખાતે. તે શું આવશે? વિનયના મૂડી અથવા તો ચાલુ ખાતે. ઓકે, ખાલી આ જ 20%માં લઈ જાય છે તો આ તો શું આવશે? એઝ ઇટ ઇઝ. એટલે કે કેટલા ચૂકવવા પડશે? 40,000. અહીંયા પણ કેટલા ચૂકવવા પડશે? તો અહીંયા પણ ચૂકવવા પડશે 40,000 ચૂકવવા પડશે. ક્લિયર મિત્રો? જો પહેલા ચોપડે કિંમતે ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. પછી દેવાદારની ચૂકવણી, આ દેવાદારે લઈ ગયા અને લેણદારની શું કરી? ચૂકવણી કરી. ચૂકવણી કરી. ત્યારબાદ જોઈએ તો બીજી કઈ આમ નોંધ છે? તો બીજી આમ નોંધ કઈ કેવી છે? બસ આટલી જ આમ નોંધ છે. ઓકે, ત્યારબાદ છે આપણી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ. તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો તમે આ જે દાખલો છે તો એ દાખલો તમે નોટબુકમાં પણ ગણી શકો છો. ચાલો તો મિત્રો હવે આપણે આના પછીનો એક્ઝામ્પલ એટલે કે એક્ઝામ્પલ નંબર 35 વિશે વાત કરીશું. ઓકે, તો આને હું સાફ કરી નાખું છું. ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 35. દાખલા નંબર 35માં શું કહેવામાં આવ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ઓકે, આ તો આપણે ઓરલી જ કરી નાખીએ. પહેલું કહેવામાં આવ્યું છે કે ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં કર્મચારી અકસ્માત વળતર ભંડોળ વહેંચી આપવામાં આવે છે. ઓકે, કર્મચારી અકસ્માત વળતર ભંડોળ ભાગીદારો વચ્ચે વહેંચી આપવામાં આવે છે એમના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં. તો હા, વિધાન કેવું છે? સાચું છે. એટલે કે પહેલું શું આવશે? તો વિધાન કેવું છે? તો વિધાન સાચું છે અથવા તો ખરું છે. શા માટે? તો જે કારીગર અકસ્માત વળતર ભંડોળ શું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ આ શું છે? તો આ છે એ એકત્રિત નફો છે. શું છે? એકત્રિત નફો છે. અને એકત્રિત નફો કોના વચ્ચે વહેંચાય? તો ભાગીદારો વચ્ચે. કોના વચ્ચે વહેંચાય? ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં? તો નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે કે પહેલું વિધાન છે એ વિધાન શું છે? ખરું છે. ઓકે, પરંતુ તમારે શું લખવાનું છે કે આ વિધાન ખરું છે. તમારે શું લખવાનું છે? આ વિધાન ખરું છે. એ રીતે તમારે એને દર્શાવવાનું છે. ત્યારબાદ જોઈએ તો વિસર્જન વખતે પેઢીના પાકા સરવૈયામાં શું કીધું છે? વિસર્જન વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની રકમ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વહેંચી મૂડી ખાતે લઈ જવાય છે. ના મિત્રો, વિસર્જન સમયે પેઢીની પાઘડીની કિંમત ક્યાં લઈ જવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એટલે બીજું વિધાન શું થશે? ખોટું થશે. બીજું વિધાન શું છે? તો એ વિધાન ખોટું છે. એ વિધાન શું છે? ખોટું છે. તો કારણ શું આવશે? તો વિસર્જન સમયે શું આવશે? વિસર્જન સમયે પાઘડીની જે કિંમત છે, ઓકે, એ પાઘડીની કિંમત ક્યાં લઈ જવામાં આવે છે? તો એ પાઘડીની કિંમત માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. ક્યાં લઈ જવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવતી નથી. ક્યાં લઈ જવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ત્રીજું આપ્યું છે કે પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી પેઢીની છે. ઓબ્વિયસલી કોની છે? તો પેઢીની જ છે. એટલે કે કોઈ પણ વિસર્જન ખર્ચ હોય તો એ ખર્ચ ચૂકવવાની જવાબદારી કોની છે? પેઢીની છે. તો ત્રીજું વિધાન શું થશે? તો એ વિધાન ખરું છે કે જવાબદારી કોની હોય છે? તો જવાબદારી પેઢીની જ હોય છે. જવાબદારી કોની હોય છે? પેઢીની હોય છે. તો આ રીતે જે ખોટું વિધાન છે તો એનું કારણ તમારે દર્શાવવાનું છે કે વિસર્જન સમયે પાઘડીની કિંમત ક્યાં જશે? માલ મિલકત નિકાલ ખાતે. ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવતી નથી. ઓકે, ક્લિયર આટલું? ચાલો તો જોઈએ આપણે સેક્શન સી નો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 36મો. ઓકે, તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે
ચેટ બોક્સમાં અવશ્ય દર્શાવજો કે જેથી એ કોઈપણ પ્રશ્નનું આપણે નિરાકરણ લાવી શકીએ. તો ચાલો જોઈએ દાખલા નંબર 36. તો એની માટે પહેલાં તો રકમ વાંચી લેવીશું. યસ લિમિટેડ 1/7/2016 રોજ ₹100 એવા 9%ના 9000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે છે. ઓકે, કઈ તારીખે? તો 1/7/2016 રોજ. ચાલો અહીંયા લખી દઈએ આપણે દાખલા નંબર 36. કઈ તારીખ છે? તો 1/7/2016 રોજ. કેટલા રૂપિયાનો ડિબેન્ચર છે? તો ₹100 એક એવા કેટલા ડિબેન્ચર બહાર પાડે છે? તો 9%ના 9000 ડિબેન્ચર બહાર પાડે છે. કેટલા છે? તો 9%ના 9000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે છે. કઈ કિંમતે બહાર પાડે છે? મૂળ કિંમતે બહાર પાડે છે. અને 30/6/20 રોજ. ક્યારે? તો 30/6/2020 રોજ કેટલી કિંમતે પરત કરવાના છે? તો ₹110 પરત કરવાના છે. કેટલા રૂપિયા પરત કરવાના છે? ₹110 પરત કરવાના છે. તો આના આધારે આપણે બહાર પાડતી વખતે અને પરત કરતી વખતેની આમ નોંધ કરવાની છે. તો ચાલો જોઈ લઈએ. પહેલાં તો શું આવશે? તો મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવાના છે. શું છે? મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવાના છે. અને પ્રીમિયમે જ્યારે પરત કરવાના હોય તો કેટલું રૂપિયા પ્રીમિયમ છે? તો ₹10 જે છે એ પરતનું પ્રીમિયમ છે. એ શું છે? પરતનું પ્રીમિયમ છે. અને એ પરતનું પ્રીમિયમ બે ખાતે લખાશે. એક ક્યાં લખાશે? તો એક લખાશે બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર થશે. નુકસાન ખાતે શું થશે? ઉધાર થશે. અને બીજું ક્યાં જમા થશે? તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે શું થશે? જમા થશે. ઓકે, આ બે જગ્યાએ આની અસર બતાવવામાં આવશે. તો ચાલો આમનોંધ લખવાની છે. તો આમનોંધ માટે શું યાદ રાખવાનું છે? ખાના દોરવાના છે આમનોંધના તમારે. ઓકે, આમનોંધના ખાના કયા આવશે? તો આમનોંધના ખાના કંઈક આ રીતે આવશે. આ તારીખ, ત્યારબાદ શું આવશે? વિગત. ઓકે, વિગત. ત્યારબાદ આવશે ખાપા, તમારે પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આવશે રકમમાં ઉધાર રૂપિયા. અને બીજું શું આવશે? તો બીજું આવશે જમા રૂપિયા. ઓકે, ચાલો આપણે વ્યવસ્થિત લખી દઈએ છીએ. અંદર તમારે પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનું છે? પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. ઓકે, અહીંયા શું આવશે? તો અહીંયા આવશે તારીખ. ત્યારબાદ અહીંયા શું આવશે? તો વિગત. ત્યારબાદ આવશે ખાપા એટલે કે ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઓકે, આટલી વિગતો કરીને પછી તમારે આમનોંધ લખવાની શરૂઆત કરવાની છે. ચાલો, પહેલી આમનોંધ બહાર પાડતી વખતેની કઈ તારીખ છે? 1/7/2016. એટલે તારીખમાં શું આવશે? 1/7/2016. ઓકે, બહાર પાડીએ છીએ. બહાર કઈ રીતે પાડે છે? મૂળ કિંમતે. મૂળ કિંમતે તો આમનોંધ શું થશે? તો નાણાં આવશે એટલે કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી તથા મંજૂરી ખાતે. એટલે આમનોંધ શું આવશે? તો આમનોંધ કંઈક આવી આવશે. બેંક ખાતે ઉધાર. શું લખાશે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી તથા મંજૂરી ખાતે. શું આવશે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી તથા મંજૂરી ખાતે. રકમ, તો રકમ કેટલી આવશે? તો 9000 ડિબેન્ચર છે. કેટલાનો એક છે? 100નો એક છે. એટલે રકમ કંઈક આવી આવશે કે 9000 ગુણ્યા 100. 9000 ગુણ્યા 100 એટલે કેટલા થશે? તો એ થશે 9 લાખ રૂપિયા. તો ઉધારમાં કેટલા આવશે? તો ઉધારમાં આવશે 9 લાખ. અને જમામાં પણ કેટલા આવશે? તો જમામાં પણ આવશે 9 લાખ. જમામાં પણ કેટલા આવશે? 9 લાખ. અને આમ નોંધ થઈ જાય ત્યારબાદ તમારે શું દોરવાની છે? તો વિગતના ખાનામાં લાઈન દોરી દેવાની છે. ત્યારબાદ બીજી આમ નોંધ, આ રકમ ક્યાં લઈ જવામાં આવશે? ડિબેન્ચર ખાતે. એટલે કે 1/7/2016. ક્યાં લઈ જવાની છે રકમ? ડિબેન્ચર ખાતે. પરંતુ ત્યાં શું આવશે? પરતનું પ્રીમિયમ પણ છે. શું છે? પરતનું પ્રીમિયમ પણ છે. ઓકે, એટલે કે આમ નોંધ કંઈક આવી થશે કે ડિબેન્ચર અરજી તથા મંજૂરી ખાતે ઉધાર. ઓકે, ડિબેન્ચર અરજી તથા મંજૂરી ખાતે ઉધાર. અહીંયા રકમ કેટલી આવશે? તો અહીંયા મૂળ રકમ આવશે એટલે કે 9000 ડિબેન્ચર કેટલાનો છે? 100 રૂપિયાનો એક છે. એટલે કેટલી રકમ આવશે? તો અહીંયા આવશે 9 લાખ રૂપિયા. કેટલા આવશે? તો અહીંયા આવશે 9 લાખ રૂપિયા.
ત્યારબાદ બીજું શું ઉધાર થશે તો બહાર પાડતા થયેલ નુકસાન એટલે કે શું લખાશે તો બહાર પાડતા અથવા તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર શું લખાશે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલું નુકસાન થશે તો જેટલું પરતનું પ્રીમિયમ છે એટલું પરતનું પ્રીમિયમ કેટલું છે 10 રૂપિયા તો એટલું શું થશે નુકસાન એટલે કેટલા આવશે તો 9000 ગુણ્યા 10 કેટલા આવશે તો એ આવશે 90000 કેટલા આવશે 90000 ઓકે આજ જે નુકસાન છે કયા ખાતે જમા થશે તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કયા ખાતે જમા થશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે તે શું આવશે તો તે આવશે ડિબેન્ચર ખાતે કેટલા ટકાના ડિબેન્ચર છે 9% ડિબેન્ચર તો શું આવશે તે 9%ના ડિબેન્ચર ખાતે તે 9%ના ડિબેન્ચર ખાતે ડિબેન્ચર કેટલાના છે તો ડિબેન્ચર 9 લાખના જ છે એટલે ડિબેન્ચરમાં કેટલા આવશે 9 લાખ રૂપિયા તો આ જે નુકસાન છે નુકસાન કયા ખાતે લખાશે તો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કયા ખાતે લખાશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અને અહીંયા કેટલી રકમ આવશે તો અહીંયા જે નુકસાન છે ડિબેન્ચર પરતનું જે પ્રીમિયમ છે એટલી રકમ લખવામાં આવશે અને ત્યારબાદ શું કરી દેવાનું છે તો ત્યારબાદ તમારે એક લાઈન ડ્રો કરી દેવાની છે ઓકે હવે શું કરવાનું છે તો આપણે ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા નાણાં ચૂકવવાના છે એની અસર આપવાની છે તો ડિબેન્ચર હોલ્ડર્સને આપણે શું આપવાનું છે તો 9%ના ડિબેન્ચર અને ડિબેન્ચર પરતનું પ્રીમિયમ શું આપવાનું છે 9%ના ડિબેન્ચર અને ડિબેન્ચર પરતનું પ્રીમિયમ તો લેણદાર થશે કઈ તારીખ હવે પરત કરવાના છે તો 30/6/2020 તારીખમાં આવશે 30/6/2020 ઓકે શું આપવાનું છે તો 9%ના ડિબેન્ચર એટલે આવશે 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર શું આવશે 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર ઓકે ડિબેન્ચર કેટલા આપવાના છે તો ડિબેન્ચર આપવાના છે આપણે 9 લાખના ડિબેન્ચરમાં આવશે 9 લાખ બીજું શું આપવાનું છે તો પરતનું પ્રીમિયમ એટલે કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર શું આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલું છે ડિબેન્ચર પરતનું પ્રીમિયમ 90000 તે કોણ આવશે તો તે આવશે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે કારણ કે ડિબેન્ચર હોલ્ડર્સ છે એ આપણા શું બનશે લેણદાર બનશે એટલે કયા ખાતે લખાશે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે અને ત્યાં કેટલી રકમ આવશે તો ત્યાં આવશે 9,90,000 કેટલી રકમ આવશે 9,90,000 ઓકે આમ નોંધ થઈ ગઈ ત્યારબાદ શું કરી દેવાનું છે તો ત્યારબાદ તમારે લાઈન ડ્રો કરી દેવાની છે અને છેલ્લી આમ નોંધમાં શું આવશે તો ડિબેન્ચર હોલ્ડર્સને આપણે નાણાંની ચૂકવણી કરવાની છે શું કરવાનું છે ડિબેન્ચર હોલ્ડર્સને આપણે નાણાંની ચૂકવણી કરવાની છે નાણાંની ચૂકવણી એટલે લેનાર કોણ થશે ડિબેન્ચર હોલ્ડર્સ અને આપણી પાસેથી શું જશે તો પૈસા જશે તો કયું ખાતું આવશે બેંક ખાતું એટલે તારીખમાં આવશે 30/6/2020 ઓકે આમ નોંધ શું થશે તો આમ નોંધ કંઈક આવી થશે કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર શું થશે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર કારણ કે એ લેનાર થશે અને આપણી પાસેથી શું જશે રકમ જશે તો તે શું આવશે તો તે આવશે બેંક ખાતે તે ક્યાં લખાશે તો તે લખાશે બેંક ખાતે અને રકમ કેટલી આવશે તો રકમ આવશે 9,90,000 આપણે ટોટલ કેટલા ચૂકવવાના છે તો 9,90,000 અહીંયા પણ કેટલા આવશે 9,90,000 અને છેલ્લે શું કરી દેવાનું છે તો છેલ્લે અહીંયા કરી દેવાનું છે આપણે સરવાળો શું આવશે સરવાળા માટે શું યાદ રાખવાનું છે તો સરવાળા માટે યાદ રાખવાનું છે કે નીચે એક લાઈન ઉપર એક લાઈન અને નીચે કેટલી લાઈન આવશે 2 લાઈન આવશે એટલે કે અહીંયા આપણે લખવાનું છે કુલ સરવાળો શું લખવાનું છે કુલ સરવાળો શું થશે સરવાળામાં તો ઉપર એક લાઈન આવશે અને નીચે કેટલી લાઈન આવશે તો નીચે આવશે 2 લાઈન ઉપર એક લાઈન નીચે કેટલી લાઈન આવશે તો નીચે આવશે 2 લાઈન સરવાળો કરીશું તો 9 ને 9 18 18 ને 9 27 27 ને 9 36 36 ને બીજા 9 તરી 27 એટલે 38 36 ને 2 38 ને 70 એટલે કેટલા આવશે તો 38,70,000 કેટલા આવશે 38,70,000 આ તમારો દાખલો અહીં પૂર્ણ થાય છે ઓકે આ રીતે તમારે આમ નોંધ લખવાની છે ઓકે હું થોડી વાર સાઈડમાં જઈશ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તમારે ગણવો હોય દાખલો તો તમે વિડીયો પોઝ કરીને દાખલો પણ ગણી શકો છો તો આ હતું આપણું પેપર નંબર 3 અને એ પેપર નંબર 3 ના વિભાગ સી નું આખું સોલ્યુશન ઓકે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો ડેઈલીની જેમ આપણે કાલે પણ મળીશું આ જ સમયે આવા જ કોઈક સેક્શન સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ